વિપુલભાઈ કયા વિષયને લઈને આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે? વિષય આમ જોવા જઈએ તો કશોય નહીં, પણ અમારા પશુપાલનના ધંધા પર, ખેડૂતો ફાર્મરો પર મોટો ઇફેક્ટ પડે એવો વિષય છે. સૌ પ્રથમ વખત અમૂલ ડેરીએ ઇતિહાસમાં પહેલી વાર દાળના ભાવ ઘટાડ્યા અને દૂધના ભાવ 10 રૂપિયા કિલો ફેટે વધાર્યો. એ બહુ મોટી વાત છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે દાળમાં 1 ગુણે 35 રૂપિયાનો એક જ હાથે ઘટાડો કર્યો છે અને દૂધમાં 10 પૈસાનો વધારો. 10 રૂપિયા કિલો ફેટે. પહેલા કેટલો ભાવ મળતો હતો, હવે કેટલો ભાવ ચૂકવાશે? પહેલા ભેંસના દૂધમાં 53 રૂપિયા 44 પૈસા પ્રતિ લીટર હતા. હવે જે વધશે એમાં 10નો વધારો સાથે વધશે. કેટલા પશુપાલકોનો ફાયદો થશે? 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. ત્રણેય જિલ્લાઓમાં આણંદ, ખેડા અને મહીસાગર સાથે. અત્યારે દૂધની આવક કેવી છે? દૂધની આવક આ ભરપૂર ઉનાળા વચ્ચે પણ અમે દૂધની આવક લેવામાં સંપાદન કરવામાં અગ્રેસર રહ્યા છે. કારણ કે 28 લાખથી 30 લાખ લીટર દૂધ ગઈ સાલ કરતા પણ આ વખતે ઉનાળામાં આ ટાઈમે વધી રહ્યું છે. પશુપાલકોની શું માંગણીઓ છે? પશુપાલકોની માંગણીઓ જે કઈ હતી અમે સાંભળી છે સારી રીતે અને નિકાલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. કઈ મુખ્ય સમસ્યાઓ શું છે પશુપાલકોની? મુખ્ય સમસ્યાઓ ઘાસચારાની હતી. એમાં અમે TMR ચાલુ કર્યું છે. ઘાસની બેગો 25 કિલો, એમાં સૂકું ઘાસ, લીલું ઘાસ અને અમારું મિનરલ એર થઈ અને 25 કિલોની બેગ બનાવી છે. જે રોજનું પ્રોડક્શન લગભગ 40 ટન જેવું અમારે મોગર અને ઓવર ખાતે થઈ રહ્યું છે. દાળનો ભાવ પહેલા કેટલો હતો અને હવે કેટલો છે? પહેલા 35 રૂપિયા ઘટ્યા એ પ્રમાણે તમારે સમજી લેવાનો દાળનો ભાવ કેટલો. 35 વધારી દેવાનો.